નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। બનાવટી આરટીઓ ઈ ચલાન એપીકે થી મોબાઈલ હેક કરી 5 લાખની સાયબર ઠગાઈ કરનાર 5 આરોપીઓની ધરપકડ। ડિજિટલ આરટીઓ ઈ ચલાન નામની બનાવટી એપીકે ફાઇલ મારફતે મોબાઈલ હેક કરી ઓનલાઈન છેતરપિંડી કરનાર સાયબર ગેંગનો પર્દાફાશ થયો હતો। તારીખ 20 નવેમ્બર 2025ના રોજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ફરિયાદીના દીકરાના મિત્રને બનાવટી આરટીઓ ઈ ચલાન એપીકે ફાઇલ મોકલી તેનો ફોન હેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ જ ફાઇલ વોટ્સએપ ગ્રુપમાં મોકલાતા ફરિયાદીના દીકરાએ ફાઇલ ડાઉનલોડ કરી, જેના કારણે તેનો મોબાઈલ હેક થયો અને બેંક ખાતામાંથી ટુકડે કુલ 5,02,562 રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા। ફરિયાદીએ તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। બાદમાં 14 ડિસેમ્બર 2025ના રોજ સાયબર ક્રાઇમમાં રૂબરૂ અરજી કરતા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન મહારાષ્ટ્રથી નિશિત નથવાણી અને ઝારખંડથી ગૌતમ મંડલને અગાઉ જ પકડી પાડવામાં આવ્યા હતા। વધુ તપાસમાં અશ્વિન ગાંગાણી, અભિષેક સુથાર અને ગૌરવ માલવિયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીઓ સાયબર ફ્રોડની રકમથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરી 10% કમિશન લેતા હોવાનું બહાર આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, સીપીયુ, 2 પીઓએસ મશીન અને 227 જેટલા ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા છે। પ્રાથમિક તપાસમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન તથા અનેક એનસીસીઆરપી ફરિયાદો સામે આવી છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત। ફરિયાદીને આરટીઓ ઈ ચલણની એક ખોટી એપીકે ફાઇલ મોકલી એમને પાસેથી 5.5 રૂપિયા પડાવવાવાળી જે જામધારા ગેંગથી એમને ઇન્ટેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરતથી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલુ છે એને પકડી પાડ્યું છે। એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યું છે। એક આરોપીનું નામ છે અભિષેક સુથાર, બીજુનું નામ છે અશ્વિન ગંગાણી અને ત્રીજો છે ગૌરવ માલવિયા। જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત 10મી પાસ છે અને બીજા જે બે છે એ બીકોમ પાસ છે। એ લોકોનું કામ હતું જે જામધારાવાળી ગેંગ છે એમને એ લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના, અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરીઝ છે એમના જે ક્રેડિટ કાર્ડનું બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા, અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરાવીને એમને રોકડમાં કન્વર્ટ કરતા હતા, અને રોકડમાં કન્વર્ટ કરીને જામધારા ગેંગને 10% કમિશન માટે કાપીને સીડીએમ મશીન મારફતે જામધારા ગેંગના અકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હતા। જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકોને 227 ક્રેડિટ કાર્ડ્સ અને 2 પોઈન્ટ ઓફ સેલિંગ મશીન, એના સિવાય સીપીયુ વગેરે મળ્યું છે। અને એક પીઓએસ મશીનની અત્યાર સુધીમાં બેંકથી માહિતી આવી ગઈ છે, જેમાં 92 લાખનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે, સામે આવી ગયું છે। અને જે 30 આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડ છે એમાં સામે 19 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે, અને 19 લાખ રૂપિયાની ફ્રોડ અત્યાર સુધીમાં સામે આવી ગયું છે। મેડમ, આ લોકો ક્રેડિટ કાર્ડ ક્યાંથી કલેક્ટ કરતા હતા, કેવી રીતે? જે અહીંયા નાના વર્ગના લોકો છે જેની પાસે ક્રેડિટ કાર્ડ હોય અને એમની પાસે પૈસા ના હોય, ધારો કે જ્યારે પેમેન્ટ ડ્યુ થઈ ગયું હોય ત્યારે, તો એ લોકો પછી આવા માણસોને સંપર્ક કરે। ફોર એક્ઝામ્પલ, એ ઓફિસ ચલાવતા હતા, એમનું ઓફિસનું નામ હતું ઇન્સ્ટાબિલ, તો ઇન્સ્ટાબિલ નામનું એમનું ઓફિસ હતું, અને તમારી પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને પૈસા ના હોય ચૂકવા માટે, તો પછી એ લોકો તમારા માટે પૈસા ચૂકવાની તમને પ્રોમિસ આપતા હતા, તમારા ક્રેડિટ કાર્ડ લઈ લેશે અને પછી આ ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન જામધારા ગેંગને આપતા હતા, અને જે ફ્રોડનું પૈસા છે એમનાથી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવીને પછી એ જે ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાયકલ એક્સટેન્ડ થઈ જાય તો પછી એ જ ક્રેડિટ કાર્ડ અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરીને પછી રોકડમાં કન્વર્ટ કરતા હતા, અને રોકડમાં કન્વર્ટ કરીને સીડીએમ મારફતે આરોપીઓને મોકલતા હતા। આરોપીનો પ્રોફાઇલ શું છે ને ક્યાં ભેગા? જે અશ્વિન ગંગાણી છે એ 10મી પાસ છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે। એ લોકો ભેગા નથી કામ કરતા હતા, બધા અલગ અલગ કામ કરતા હતા પોતપોતાના રીતે। પછી ગૌરવ માલવિયા અભિષેક સુથારના અસિસ્ટન્સમાં હતો, અને એ લોકો બંને જાન પહેચાન ઓળખતા માણસો જે છે એમની પાસેથી ક્રેડિટ કાર્ડ લઈ લેતા હતા અને પછી પેમેન્ટ કરાવી લેતા હતા, અને જે વિડ્રોવલનું કામ હતું એ ગૌરવ માલવિયા કરતો હતો। મેડમ, આ લોકો જે પેમેન્ટ પડાવી લેતા હતા એ કેવી રીતે પડાવતા હતા અને કેવી રીતના જે ભોગ બનનારને તેમાં લેતા હતા? એપીકે ફાઇલ મોકલીને એમની પાસેથી પૈસા પડાવતા હતા। જેમ કે તમારો એપીકે ફાઇલ તમે મોકલો અને ઇન્સ્ટોલ કરી દો, પછી તમારો ફોન હેક થઈ જશે, અને પછી તમારો જે બેંક ખાતું છે, પાસવર્ડ છે, પિન છે, બધું એમને મળી જાય, અને આ બધું જામધારા ગેંગ કરતી હતી। પછી જામધારા ગેંગ ફોન હેક કરીને જ્યારે પૈસા ખાલી કરી નાખતી હતી ત્યારે આ પૈસા એ લોકો ક્રેડિટ કાર્ડમાં બિલ પેમેન્ટમાં વાપરતા હતા, અને ક્રેડિટ કાર્ડ સપ્લાય કરવાની કામ આપણી સુરતની ગેંગ કરતી હતી।
એના ઉપર અત્યાર સુધીમાં એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ અમે લોકોને મળ્યું છે 19 જેટલા એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ, પણ હાલ માહિતી અપડેટ નહીં થઈ. બેંકથી માહિતી આપવામાં બાકી છે.